હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથેમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો જોઈશું. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવ નિર્ધારિત થાય છે? જવાબ સી, પેટ્રોલ ડીઝલ. 2. સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે? જવાબ ડી, નાણાં. 3. ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? જવાબ ડી, સંગ્રહખોરી. 4. 15મી માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે? જવાબ ડી, વિશ્વ ગ્રાહક અધિકાર દિન. 5. કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે? જવાબ રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ. 6. ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે? જવાબ એ, ઇનસાઇટ. 7. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? જવાબ એ, BIS. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 1. ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે? જવાબ, દેશમાં સતત ભાવ વધારાથી અર્થતંત્ર અને સામાન્ય લોકોના જીવન ધોરણ પર વ્યાપક દૂરોગામી અને વિપરીત અસરો પડે છે. તેથી બજાર ભાવો પર નિયંત્રણ જરૂરી બને છે. એની આવશ્યકતા બાબતો નીચે જરૂરી છે. ભાવ વધારો થવાથી નફામાં, આવકમાં, પગાર ભથ્થામાં, ખરીદ શક્તિમાં, માંગમાં અને છેવટે ભાવોમાં વધારો જન્મે છે. આ વિશે ચક્ર સતત ચાલતા ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન હાડમારી ભર્યું છે. બીજી તરફ ભાવ વધારાથી બચતમાં, મૂડી સર્જનમાં, જરૂરી ચીજવસ્તુના ઉત્પાદન વગેરેમાં ઘટાડો થતાં નવા ધંધા, ઉદ્યોગ, રોજગાર પણ ઘટે છે. વિદેશી મૂડીરોકાણ પણ ઘટે છે. આયાતી વસ્તુઓ વધતા હુંડિયામણ ખર્ચાતા નવી સમસ્યા ઉદ્ભવે છે. જરૂરિયાતવાળી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થતાં અછત સર્જાય છે. લોકોનું જીવન ધોરણ નીચું જાય છે. આથી વધુ ગરીબ બને છે. 2. ભાવ વૃદ્ધિની મૂડી રોકાણ પર શી અસર થાય છે તે જણાવો. જવાબ, ભાવ વધારાને કારણે લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય છે. આથી લોકોની બચત શક્તિ ઘટે છે. આથી તે મૂડી સર્જનમાં ઘટાડો કરે છે અને બિનજરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટવા પામે છે. દેશમાં નવા ઉદ્યોગો, ધંધા અને રોજગારીમાં વધારો થતો નથી. દેશમાં વિદેશી મૂડીરોકાણ પણ ઘટવા પામે છે. આથી આયાતી વસ્તુઓના પ્રમાણમાં વધારો કરવો પડે છે. 3. ભાવ નિર્ધારણ તંત્રની ભાવ નિયમનમાં શી ભૂમિકા છે? અથવા આવશ્યક ચીજવસ્તુઓનો ધારો શું છે? જવાબ, ભાવ વધારાને નિયંત્રણ કરવા સરકારે જુદા જુદા અને અનેક પગલાં લીધા છે. જેમાં ભાવ નિર્ધારણ તંત્ર દ્વારા કેટલાક પગલાં લેવાયા છે તે નીચે મુજબ છે. સરકારે ભાવોને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1955 અમલમાં મૂક્યો છે. આ અન્વયે સરકાર આવશ્યક વસ્તુઓના ભાવને વ્યાજબી સ્તરે ટકે અને તે વસ્તુઓ સહેલાઈથી મળી શકે તે માટે જરૂરી વસ્તુઓના ભાવ નિર્ધારણનું કાર્ય કરે છે. આમ સટ્ટાખોરી અને સંગ્રહખોરીને નાબૂદ કરી શકાય. જે વેપારી સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવો પ્રમાણે પોતાનો માલ સામાન વેચતો ન હોય તો તેની સામે કાયદા મુજબ કાનૂની કાર્યવાહી કરી દંડ કરવામાં આવે છે. સંગ્રહખોરો, કાળા બજારો, સટ્ટાખોરી સામે સરકાર દ્વારા પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ પાસા હેઠળ સઘન ઝુંબેશ રૂપે કાયદેસર અટકાયત કરવામાં આવે છે. ભાવ વધારાને અટકાવવા વેપારીઓના ગોદામમાં રાખેલ ચીજવસ્તુઓના જથ્થાનું નિયંત્રણ, ચેકિંગ, સ્ટોક પત્રકો, ભાવપત્રકો પ્રદર્શિત કરવા અંગે કાયદાકીય જોગવાઈઓ અને તેનો અમલ ન કરનાર સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે છે. સરકાર દ્વારા ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ પોલાદ, એલ્વેનુર વગેરેના ભાવ નિર્ધારણ તંત્ર દ્વારા નક્કી કરાયા છે. તેમજ કેટલીક જીવન રક્ષક દવાઓના ભાવ પણ તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આમ ભાવ નિર્ધારણ દ્વારા ભાવ નિયંત્રણ કરવા પ્રયત્ન થયા છે. 4. ગ્રાહક કોને કહેવાય? જવાબ, દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક તો છે. સામાન્ય પરિભાષામાં જે કાંઈ શક્તિ કોઈ પણ માલ કે સેવાની પૈસા અથવા આયોજનના બદલામાં ખરીદી કરે તે ગ્રાહક છે. ગ્રાહકોના અધિકાર અંગેના કાયદા મુજબ માલ કે સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા નીચે મુજબ છે. માલના સંદર્ભમાં ગ્રાહક એટલે જેનું કાયદાનું રક્ષણ છે તે માટે નીચે દર્શાવેલ કોઈ પણ વ્યક્તિ. જે કોઈ વ્યક્તિ કોઈપણ ચીજ વસ્તુ કે માલ કે સેવાની પૈસા આપીને અથવા અવેજના બદલમાં ખરીદી કરે અથવા વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની વ્યક્તિ બાંયધરી આપીને અથવા તો અંશતઃ કિંમત ચૂકવીને મેળવે કે અંશતઃ બાકી રકમ ચૂકવવાની બાંયધરી આપીને તે વસ્તુ કે સેવા મેળવે તે વ્યક્તિને ગ્રાહક કહે છે. જે કોઈ વ્યક્તિ હપ્તામાં ચૂકવણી કરીને અથવા
ભાડા ખરીદ પદ્ધતિ હેઠળ કોઈ માલ કિંમત ચૂકવીને ખરીદી કરે અથવા સેવા માટે રાખે અથવા સેવા મેળવે અને તે માલની વ્યક્તિ કે તેનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે છે. 5. ISI, ECO, FPO, એગમાર્ક વિશે જણાવો. ISI ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશક, રબર, પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટની ધાતુઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે પર આ માર્કો BIS દ્વારા લગાડવામાં આવે છે. ECO સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લ્યુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ્સ, રંગ રસાયણ, પાવડર કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડા અને પ્લાસ્ટિકની બનાવટો વગેરે પર આ માર્કો ISI દ્વારા અપાય છે, પરંતુ હવે BSI આપે છે. FPO જામ, ફ્રૂટ, જ્યુસ, સ્ક્વેરો, કેન કે ટીનમાં પેક કરેલા ફળો અને શાકભાજીની ઉત્પાદક વસ્તુ વગેરે પર આ માર્કો લગાડવામાં આવે છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. 1. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધ પણ. સમજાવો. દેશમાં ભાવ વધતો આયોજકો કે ઉત્પાદકોના નફામાં વધારો થતાં નવા ઉત્પાદકો સાહસો અર્થતંત્રમાં પ્રવેશે છે. શરૂઆતમાં ઉત્પાદન ખર્ચમાં થતો વધારો, ભાવ વધારા કરતાં ઓછો રહેવાથી નફાનો ગાળો વધતા નવું મૂડીરોકાણ કરનારે પ્રોત્સાહન મળે છે. દેશમાં ઉત્પાદકીય પ્રવૃત્તિઓ, ઉત્પાદન, રોજગારી વગેરેમાં વધારો થાય છે. તેથી ઉત્પાદકો કે આયોજકો કે વેપારીની આવકોમાં વધારો થાય છે. આથી કામદારોની વધારે વેતનની માંગ સંતુષ્ટતા તેમની આવક વધે છે, જે ખરીદ શક્તિમાં વધારો કરે છે અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે છે. તેથી ઉલટું ભાવ વધારો આર્થિક વિકાસને અવરોધે છે. દેશમાં દરેક ક્ષેત્રે એક ધારા સતત ઊંચા દરે ભાવોમાં વધારો થતાં તાત્કાલિક કોઈપણ વસ્તુનું ઉત્પાદન વધારી શકાતું નથી. દેશમાં બીજી બાજુ નાણાંના પુરવઠામાં ઝડપી વધારો થાય છે. ખૂબ વધારે નાણું થોડીક વસ્તુઓને પકડવા પાછળ દોડે, જેથી ફુગાવાજન્ય પરિસ્થિતિ સર્જાય છે. જેથી ખર્ચ, આવક અને ઉત્પાદન સાધનની કિંમતની ગણતરીને તથા તેની ફાળવણીને નાણાંના પુરવઠાને છિન્ન ભિન્ન કરે છે. અર્થતંત્ર પર વિપરીત અસર જન્મે છે. 2. કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે. સમજાવો. દેશમાં કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે. કરવેરામાંથી બચવા કે કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધતા નથી, જેને કાળું નાણું કહે છે. કાળું નાણું ધરાવતા લોકો આવકવેરો કે સર્વિસ ટેક્સમાં પકડાઈ જવાના ડરથી આ નાણાં ખર્ચવાની ઈચ્છા રાખે છે અને બિનજરૂરી વસ્તુ ખરીદી શકે છે. વ્યક્તિ ગમે તે કિંમતે કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદવા તૈયાર થાય છે. આમ કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે તેમ કહી શકાય. પણ ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. ભારતમાં 1977થી ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટે જાહેર વિતરણ પ્રણાલી PDS અમલમાં છે. આ પદ્ધતિ દ્વારા સમાજના અંત્યોદય, ગરીબી રેખા નીચે જીવતા ગરીબો BPL, ગરીબી રેખા પરના કે ગરીબી રેખા ઉપરના નબળી આવક ધરાવનારાઓને આવશ્યક ચીજવસ્તુઓ વાજબી ભાવની દુકાનો EPS થી વપાય છે. દેશમાં અંદાજે 4.92 લાખ વાજબી ભાવની દુકાનો છે. દેશમાં આવક ચીજવસ્તુઓના ભાવો નક્કી કરે ન્યૂનતમ પ્રમાણમાં આ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે તેવી વ્યવસ્થાને સુદૃઢ, પારદર્શી અને વિસ્તૃત બનાવવામાં આવી છે. 4. ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો. ગ્રાહકનું શોષણ નીચે મુજબના કારણોસર થાય છે. ગ્રાહક પોતે જવાબદાર. ગ્રાહકની અજ્ઞાનતા, જાગૃતિનો અભાવ, નિરક્ષરતા, સંગઠનનો અભાવ, નુકસાન કે શોષણ માટે કાયદાકીય લડત અપનાવવાની તૈયારી કે નિવૃત્તિનો અભાવ કે તે સંબંધી જાણકારીઓનો અભાવ વગેરે શોષણ માટે જવાબદાર છે. આથી વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકોનું શોષણ કરી ગેરલાભ લેવામાં આવે છે. 2. મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિસ્તારવાળો નિર્માતા કે વિક્રેતા કોઈપણ વસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થાનું ઉત્પાદન કે વેચાણ કરવા સ્વતંત્ર હોય છે. તે વસ્તુઓના ઉત્પાદનના માપદંડો, ભાવો અને ગુણવત્તાના નિયંત્રણ માટે કોઈ ખાસ નિયમો ન હોવાથી તેમજ જ્યાં નિયમો છે ત્યાં હકપણે નિયમોનું પાલન થતું નથી. આવી સ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુના ઉપયોગ અંગે સાચી જાણકારી, માહિતી કે જ્ઞાનનો અભાવ, વપરાશ સંબંધી યોગ્ય તાલીમનો અભાવ, ગુણવત્તાની જાળવણી અને ઉપયોગની પદ્ધતિઓ, વેચાણ પછીની સેવાઓ, વોરંટી, ગેરંટી જેવી માહિતી આપવામાં આવતી નથી. ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરે છે. 3. મર્યાદિત પુરવઠો. વેપારી ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી દ્વારા કે કુદરતી આફતોને કારણે વસ્તુની અછત સર્જાય છે. આવી સ્થિતિમાં ગ્રાહક પાસેથી વધુ ભાવો મેળવીને ગેરલાભ ઉઠાવાય છે. આમ બજારમાં વસ્તુના અપૂરતા પુરવઠાને કારણે પણ ગ્રાહકનું શોષણ થાય છે. 5. ગ્રાહકમાં સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. દેશમાં તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળો અને બિનધંધાકીય રીતે સ્વૈચ્છિક રીતે ગ્રાહકો દ્વારા સ્થપાય છે. સરકારની માન્યતા મેળવી સ્થાપવામાં આવે છે, જે બિનરાજકીય પ્રતિનિધિત્વ કરતા નાગરિકો અને સંસ્થાઓનું પ્રતિનિધિત્વ હોય છે. આ ગ્રાહકો મંડળોના સભ્યોમાં જુદા જુદા હિતના જુવાનું તેમનો મુખ્ય હેતુ ગ્રાહકોના
કારો અંગે જાગૃતિ તથા પ્રોત્સાહન આપી તથા તેના હકોની સુરક્ષા માટે નીતિઓના લડતમાં સરકારને મદદરૂપ થવાનો છે. આ ગ્રાહક મંડળ ગ્રાહકોના અધિકાર તથા કાયદાઓની જોગવાઈઓની વારંવાર સમીક્ષા કરે છે અને ધારાકીય જોગવાઈમાં સુધારો અંગે સરકારને સૂચનો પણ કરે છે. આ ગ્રાહક મંડળો ગ્રાહકના જાગૃતિ ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. તેમાં મુખ્ય વિષય ગ્રાહકોના અધિકારો, ફરજો, વિવિધ પ્રકારે થતા શોષણો અને શોષણથી કેવી રીતે બચી શકાય એની કાયદેસરની જોગવાઈ છે. આ ગ્રાહક મંડળો કે પરિષદો દ્વારા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ, ધી કન્ઝ્યુમર્સ, ગ્રાહક મંડળ વગેરે જેવા દ્વિમાસિક મેગેઝિનો કે સામાજિકો પ્રકાશિત કરી ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે. આ ગ્રાહક મંડળો ઘણીવાર ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ લાવવામાં સહાયરૂપ બને છે. 6. ફરિયાદ કોણ કરી શકે તથા ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો વર્ણવવું. નીચેની વ્યક્તિઓ ફરિયાદ કરી શકે: ગ્રાહક પોતે, કેન્દ્ર રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર, ગ્રાહક મંડળ કે જે તે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલા હોય તે, એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે, અથવા કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનારું કુટુંબનો કોઈ પણ સભ્ય માલ કે સેવામાં તૂટ કે ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ થઈ શકે છે. જો ઉત્પાદકતા કે વિક્રેતા ગ્રાહકની સાચી, યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદના કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે ત્યારે ભોગ બનનારા ગ્રાહક કે તેના કુટુંબના સભ્યો દ્વારા સ્થાનિક જિલ્લામાં ફોરમ, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશનમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી, તોલ માપની વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10, અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. તેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. ભાવવૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો. ભારતમાં અનેક ગંભીર સમસ્યાઓ પૈકી ભાવવૃદ્ધિ એક સમસ્યા છે. ભાવવૃદ્ધિ મુખ્યત્વે ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદકીય પુરવઠા અને તેની માંગ વચ્ચેની અસમતુલા કારણે જન્મે છે. આ માટે નીચેના કારણો જવાબદાર છે. નાણાંના પુરવઠા વધારો. અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં 3 રીતે વધારો થાય છે: ખાદ્ય પુરવણી દ્વારા એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા, નાણાંના ચલણ વેગમાં વધારો એટલે કે નાણાંની લેવડ દેવડ વધે, શાખા વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડી. અર્થતંત્રમાં એક બાજુ કુલ નાણાંનો પુરવઠો વધતા લોકો પાસે આવક વધે, ખરીદ શક્તિ વધે, ચીજવસ્તુઓ અને સેવાની અસરકારક માંગ વધે, પરંતુ બીજી બાજુ એટલા જ પ્રમાણમાં કુલ પુરવઠામાં વધારો ન થવાથી ભાવ વૃદ્ધિ થાય. સરકાર યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચા કરવા ખાદ્ય પુરવણીનો આશરો લે છે, જે નવા નાણાંનું સર્જન કરીને પૂર્ણ તથા નાણાંના કુલ પુરવઠામાં વધારો જન્માવે છે. તેમજ ભાવવૃદ્ધિને કારણે લોકોની ખરીદ શક્તિ ઘટતા જીવન ધોરણ નીચું જતાં વેતન ધારાની માંગણી થાય છે. તે સંતોષતા વેતન, બોનસ અને અન્ય લાભો મળતા નાણાંના કુલ પુરવઠામાં વધારો થતાં ખરીદ શક્તિ વધે છે. 2. વસ્તી વધારો. દેશની કુલ વસ્તી 2011માં 121 કરોડ હતી. ભારતમાં દર વર્ષે 1.9% દરે વસ્તી વધે છે. 2001ની દેશની કુલ વસ્તીના ઊંચા દરે વધારો થવાથી ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. આથી વસ્તુની માંગ પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાય છે. તેથી વસ્તુઓની અછત થતાં તે ભાવ વધારામાં પરિણમે છે. નિકાસમાં વધારો. દેશની પેદાશોની વિદેશી બજારમાં માંગ વધતા નિકાસ વધે છે અને સરકાર દ્વારા નિકાસને પ્રોત્સાહન મળતા નિકાસમાં વધારો થાય છે. આમ ચીજવસ્તુઓની વસ્તી વૃદ્ધિને કારણે સ્થાનિક અને નિકાસ પ્રોત્સાહનને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધે છે. તાત્કાલિક પુરવઠો વધારી શકાતો નથી. આથી અછત સર્જાતા ભાવ વધારામાં પરિણમે છે. બીજું, ભાવ નિયંત્રણના માટેના મુખ્ય બે ઉપાયોની સમીક્ષા કરો. દેશના અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધે છે, જ્યારે ચીજવસ્તુઓનું ઉત્પાદન તેટલા જ પ્રમાણમાં વધારી શકાતું નથી. આથી આ સમતુલા ભાવ વધારાને જન્મ આપે છે. ભાવ વધારાને અંકુશમાં લેવનારા સરકાર દ્વારા લેવામાં અનેક પગલાઓ પૈકી નાણાકીય પગલાં અને રાજકોષીય પગલાં એમ 2 ઉપાયો નીચે મુજબ છે. નાણાકીય પગલાઓ. ભાવો અંકુશમાં લેવા સરકાર ક્યાં નાણાકીય પગલાં લે છે? દેશની મધ્યસ્થ બેન્કો નાણાંના પુરવઠા ઘટાડો કરે છે, તેથી લોકોની ખરીદ શક્તિ ઘટે છે, જે વસ્તુઓની માંગમાં ક્રમશ ઘટાડો કરે છે. આથી ભાવોમાં ધીમે ધીમે ઘટાડો થાય છે. દેશની મધ્યસ્થ બેન્કો ધિરાણ નીતિમાં વ્યાજના દર ઊંચા કરે મેં આથી લોન કે ધિરાણ મોંઘું પડતા બિનજરૂરી મૂડીરોકાણ, બેન્કોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતાં
વ્યાપારી બેંકોની શાખા પર પ્રતિબંધ આવતા ધિરાણ ઘટે છે. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરતા વ્યાપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો થાય છે. સટ્ટાકીય રોકાણ અટકે છે. બીજી બાજુ વ્યાજના દર વધતા લોકોની બચત વૃદ્ધિમાં વધારો થતાં ડિપોઝિટોમાં વિવિધ બચતોનું રોકાણમાં વધારો થતાં છેવટે નફાખોરી પર અંકુશ આવે છે. બેંકોના દરોમાં વધારો થતાં વ્યાપારીઓ ધિરાણ દર વધારે છે. આથી ધિરાણનું પ્રમાણ ઘટે છે. તેમજ વ્યાજ દરનો વધારો સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું બચત કરવામાં ખેંચાય છે, જે મૂડી સર્જનમાં વધારો જન્માવે છે. આથી નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલે છે. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરતા વ્યાપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો થાય છે. આમ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતા વપરાશની ખર્ચ ઘટે છે. આથી ભાવો અંકુશમાં રહે છે. રાજકોષીય પગલાં. ભાવ વધારાને અંકુશમાં લેવા સરકાર કર્યા રાજકોષીય પગલાં લે છે. સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણ નીતિ એટલે કે રાજકોષીય નીતિ સરકારના પોતાના વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચ ઘટાડે છે. તેમજ જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ કરાતો હોય પરંતુ તે ફાયદાકારક ન લાગે તો તેવી યોજનાઓ મુલતવી રાખી કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંના પુરવઠામાં ઘટાડો કરે છે. સરકાર આવકવેરો, કંપની વેરો, મિલકત વેરાના દરોમાં વધારો કરે છે. તેથી લોકોના ખર્ચ વધતા આવક ઘટે તેમજ નિકાસો પર નિયંત્રણ અને આયાતો પર ઊંચા દરે જાકાત નાખવામાં આવે છે. આથી આયાતો મોંઘી બનતા તેમાં ઘટાડો થાય છે. સરકારે લોનો બહાર પાડીને ફરજિયાત બચત યોજના જેવી સ્કીમો દ્વારા લોકોના ખર્ચાવા પાત્ર પુરવઠામાં ઘટાડો કરે. પ્રશ્ન નંબર 3, ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે સવિસ્તાર સમજાવો. ગ્રાહકના અધિકારો. ગ્રાહક બજારનો રાજા છે, જે વસ્તુ કે સેવાની ખરીદી વડે અર્થતંત્રને ધબકતું રાખવાનું કાર્ય કરે છે. આથી ગ્રાહકે પોતાના અધિકારો વિશે જાણવું જરૂરી છે. આથી તે પોતે જાગૃત રહી શકે અને પોતાની સુરક્ષા કરી શકે. ઉત્પાદકો અને વેપારીઓએ પણ ગ્રાહકોના અધિકારો વિશે કાયદાઓની જોગવાઈઓ ધ્યાનમાં રાખવી જોઈએ. આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહકનો મુખ્ય ઉદ્દેશ્ય છે. કાયદા મુજબ ગ્રાહકને 6 અધિકાર આપવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. સલામતીનો અધિકાર. કોઈપણ વસ્તુની ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજ વસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જીવ સામે જોખમ હોય કે આરોગ્યને નુકસાન કરતા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે. ગ્રાહકને પોતાને ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો અધિકાર છે. 2, માહિતી મેળવવાનો અધિકાર. ગ્રાહકને બજારમાં વેપારીઓની ગેરરીતિ કે ભ્રષ્ટ રીત રસમોથી બચી શકે તે માટે ખરીદ કરવાની વસ્તુ કે સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતોની જાણકારી મેળવવાનો અધિકાર છે. આ માહિતી તેને લેબલ પરથી, પેકિંગ પરથી, જાહેર ખબર, ભાવપત્ર, સરકારી જાહેર ખબરો અને અહેવાલ પરથી પણ મળે છે. 3, પસંદગી કરવાનો અધિકાર. બજારમાં વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગી વસ્તુ કે સેવા ખરીદવાનો અધિકાર ગ્રાહકને છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકની વસ્તુ વાજબી કિંમતે, સંતોષકારક સેવા અને ગુણવત્તાની ખાતરી આપે છે. આ અધિકાર અન્વયે ગ્રાહકને અનેક વસ્તુઓમાંથી પોતાને અનુકૂળ વસ્તુની પસંદગી કરવાની સ્વતંત્રતા છે. ગ્રાહકોની ફરજો. ગ્રાહકે ખરીદી કરતી વખતે કાળજી રાખવી જોઈએ. તો ગ્રાહક પોતાના અધિકારો માટે સાવચેત હોય તેટલો જ તેની ફરજો પ્રત્યે સભાન બને તે જરૂરી છે. ગ્રાહકોની ફરજો નીચે મુજબ છે. ગ્રાહકોએ વસ્તુની ખરીદી કરતી વખતે વસ્તુની ગુણવત્તા, વાજબી ભાવ, ગેરંટી કે વોરંટી, વેચાણ પછીની સેવા કે BIS, IS કે એગમાર્ક જેવા ગુણવત્તાના માનકની નિશાનીને ધ્યાનમાં રાખી ખરીદી કરવી જોઈએ. ગ્રાહકોએ વસ્તુની ખરીદી કરતી વખતે વસ્તુની ગુણવત્તા, વાજબી ભાવ, ગેરંટી, વોરંટી, વેચાણ પછીની સેવા કે BIS, IS કે એગમાર્ક જેવા ગુણવત્તા માનક નિશાની ધ્યાનમાં રાખી ખરીદી કરવી જોઈએ. વીજળી કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી કરતી વખતે સ્ટાન્ડર્ડ બ્રાન્ડ નામવાળી વસ્તુ ખરીદવા આગ્રહ રાખવો જોઈએ. આમ ચીજવસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. 4, ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો. દેશમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અમલમાં મુકાયો તે અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ, રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ અને રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી છે. આ કમિશનો દ્વારા ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડાયા છે. એમાં રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઘડ્યું છે અને ગ્રાહક ફોરમ કે કમિશનોએ કરવાની કાર્યવાહી માટેના નિયમો તૈયાર કરાયા છે, જે નીચે મુજબ છે. 1, જિલ્લા ફોરમ, જિલ્લા મંચ. પ્રત્યેક જિલ્લામાં એક અદાલત હોય છે જે સૌથી મહત્ત્વની છે, જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરી ન્યાયિક ઉકેલ લાવે છે.
અને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર અપાવે છે. દેશમાં આશરે 571 ગ્રાહક જિલ્લા ફોરમ અદાલતો કાર્ય કરે છે. આ કોર્ટમાં હાલમાં 20 લાખ સુધીની વળતર માટેના દાવાની ફરિયાદ માટે તેની નક્કી કરેલ ફી ભરી અરજી કરી શકાય છે. આ જિલ્લા અદાલતના નિર્ણયથી નારાજ થયેલા પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ થઈ શકે છે. 2. રાજ્ય કમિશન રાજ્ય ફોરમ. દેશમાં આશરે હાલમાં 35 રાજ્ય ફોરમ અદાલતો કાર્ય કરે છે. આ કોર્ટમાં હાલમાં 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની વળતર માટેના દાવાની ફરિયાદ તેની નક્કી કરેલી ફી ભરી અરજી કરી શકે છે. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલા પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનાઓ અને દાવાની રકમના 50% અથવા 35,000 ડિપોઝિટ રૂપે ભરવાથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ થઈ શકે છે. ગુણવત્તા માનક અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે જણાવો. રાષ્ટ્રીય સંસ્થાઓ. ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ISI નામની સંસ્થાની સ્થાપના કરી, જે પાછળથી ઈસવીસન 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS નામે અસ્તિત્વમાં આવી. આ સંસ્થા યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISI માર્કું ઉત્પાદકીય ઉપકરણ પર લગાવવાની છૂટ આપે છે. ખેતીવાડી ઉત્પાદન બજાર કાયદો 1937. આ કાયદો ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ જેમ કે મધ, ઘી, મરી મસાલા, ક્રીમ, માખણ, ચોખા, મગફળી, ફળ ફળાદી, કઠોળ જેવી પેદાશો, વન પેદાશો, બાગાયતી પેદાશો, પશુ પેદાશોની ગુણવત્તાનું માનક ચિહ્ન એગમાર્ક લગાવવા માટે થયો હતો. આ કાયદામાં સંશોધન કરી તેને અદ્યતન બનાવ્યો. એગમાર્ક વાપરવાનું સંચાલન ભારત સરકારે માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI વડે એગમાર્ક વાપરવાનો પરવાનો અપાયો છે. FPO. આ માર્કો જામ, ફ્રૂટ, જ્યુસ, કોવેર, કેન કે ટીનના પેક કરેલા ફળો કે શાકભાજીની ઉત્પાદક વસ્તુ પર લગાડાય છે. સોનાના દાગીના ખરીદીની વખતે પણ BSI માર્કોની સાથે સોનાની શુદ્ધતાનો નંબર 916 એટલે કે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતા માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો, જે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન, તદુપરાંત જે એટલે જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. ISI આ માર્કો ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશક, રબર, પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટ, ધાતુઓ, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પર BSI દ્વારા લગાડાય છે. વૂલમાર્ક. આ માર્કો ઊનની બનાવટોને પોશાકો પર લગાડાય છે. MPO. આ માર્કો માંસ, મટનની પેદાશો અને તેમાંથી બનાવટો પર લગાડાય છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 આંતરરાષ્ટ્રીય સંગઠનો ગુણવત્તા માનક સ્ટેન્ડર્ડાઇઝેશનની કામગીરી કરે છે. ISO ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થાની સ્થાપના 1947માં થઈ હતી. તેનું મુખ્ય મથક જીનીવામાં છે. આ સંસ્થાનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તેમજ સંસ્થાઓને અપાય છે. આ સંસ્થાનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તેમજ સંસ્થાઓને અપાય છે. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે. CAS કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન. આ કમિશનની સ્થાપના 1963માં ખાદ્ય તથા ખેતી સંગઠન FPO અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા થઈ હતી. તેનું મુખ્ય મથક ઇટલીની રાજધાની રોમમાં છે. ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ? જવાબ. ગ્રાહકે પોતાના અધિકારો માટે સાવચેત હોય તેટલા જ તેની ફરજો પ્રત્યે સભાન બને તે જરૂરી છે. એટલે ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે નીચે મુજબ કાળજી રાખવી જોઈએ. ગ્રાહકે વસ્તુ ખરીદી કરતી વખતે વસ્તુની ગુણવત્તા, વાજબી ભાવ, ગેરંટી કે વોરંટી, વેચાણ પછીની સેવા કે BIS, ISI કે એગમાર્ક જેવા ગુણવત્તા માનક નિશાની કે ધ્યાન રાખી ખરીદી કરવી જોઈએ. વીજળી કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી કરતી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી વસ્તુ ખરીદવા આગ્રહ રાખવો જોઈએ. આમ ચીજવસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. ગ્રાહકે અનેકવિધ વસ્તુઓની પસંદગી કરતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી, લેબલ અને જાહેરાત મુજબ ચકાસણી કરી ખાતરી કરી ખરીદી કરવી જોઈએ, જેથી શોષણ કે છેતરપિંડીથી બચી શકાય. ગ્રાહકે સમજુ અને જાગૃત નાગરિક બની નિર્ણય લેવા જોઈએ. તેના નિર્ણયમાં શાણપણ, બુદ્ધિપૂર્વક, ગણતરીબાજ અને વિવેક દ્રષ્ટિપૂર્વક વર્તન હોવું જોઈએ. ગ્રાહકે જે વસ્તુ ખરીદી હોય તેનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની પાકી રસીદ તથા વોરંટી કાર્ડ પૂર્ણ વિગતો ભરી સહી કરાવી લઈને વિક્રેતા પાસેથી મેળવવું જોઈએ. ગ્રાહકોએ બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનોની રચના કરવી જોઈએ, જેથી આ મંડળો દ્વારા ગ્રાહકની ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપી શકાય. સરકાર ગ્રાહક સંબંધી વિવિધ સમિતિઓની રચના કરે તો તેનું ગ્રાહકોએ પ્રતિનિધિત્વ માંગવું જોઈએ. ગ્રાહકે વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથેના તેના વર્તન વ્યવહાર એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકેના હોવા જોઈએ.
કાયદામાં પણ એવી અપેક્ષા રખાય છે. ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લેખિત સ્વરૂપમાં ફરિયાદ કે રજૂઆત કરવી જોઈએ. વ્યાપક હિતવાળી ફરિયાદોના નિવારણ માટે ગ્રાહક મંડળો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓની મદદ મેળવવી જોઈએ. ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા બાબતે કે માલની સલામતીના ધોરણોમાં કોઈ જ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી. અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે એક નવા સ્વાધ્યાય અને તેના ઉત્તરો સાથે મળીશું. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.